प्रणोति तस्मै ब्रह्मदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति देवैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ज्ञानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरगणाः देवाय तस्मै नमः। जीवन मूल्य मूल्य એને કહેવાય જે કંઈક મૂલ્ય ધરાવે છે, મૂલ્યવાન છે. આપણા જીવનમાં કશુંક મૂલ્યવાન છે. આપણે જાણીએ છીએ કે હીરા, મોતી, માણેક, સોનું આ બધું મૂલ્યવાન છે. સત્તા, પ્રતિષ્ઠા, નામના વગેરે મૂલ્યવાન છે. કીર્તિ, સંપત્તિ મૂલ્યવાન છે. એટલે મૂલ્યવાન કોને કહેવાય આપણે જાણીએ છીએ. આ બધી વસ્તુ આપણે મૂલ્યવાન છે. તો એવું કંઈક બીજું પણ છે જે આપણે પણ મૂલ્યવાન છે. જે ખરેખર આ જેને કહેવાતી મૂલ્યવાન વસ્તુઓ છે એને મૂલ્યવાન બનાવનારું છે.
આપણી પાસે સત્તા હોય, સંપત્તિ હોય, પ્રતિષ્ઠા હોય, નામના હોય, કીર્તિ હોય, સરસ છે આ બધી વસ્તુઓ. એમના માનતા કે વેદાંત શાસ્ત્ર આ બધો વિરોધ કરે છે. આમ તો આપણે સંન્યાસીને જોઈએ એટલે માની લઈએ કે આ કહેશે આપણે કે આ બધું છોડી દો. એવું નથી. આપણી પાસે સારા મકાન હોય, મોટી ગાડી હોય, બધી મનોરંજનના અને સુખના બીજા ઘણા બધા સાધનો હોય, બધા મૂલ્યવાન છે. આ હોવું એમાં કંઈ ખોટું નથી. પરંતુ આ છેવટે બધા સાધનો છે. એ દ્વારા આપણે કશું ઈચ્છીએ છીએ. આપણે સત્તા જોઈતી હોય, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી હોય, સંપત્તિ જોઈતી હોય, ખૂબ સુખના બધા સાધનો જોઈતા હોય, એ બધા સાધનો છે કશાક માટે છે. આ બધી વસ્તુ આપણે શેના માટે ઈચ્છીએ છીએ? જેથી આપણને સુખ પ્રાપ્ત થાય. એટલે ખરેખર તો આ બધી સાધન સંપત્તિ કેમ મૂલ્યવાન છે? કારણ કે એ આપણને સુખ પ્રદાન કરે છે. એટલે ખરેખર તો સુખ આપણા માટે મૂલ્યવાન છે, ખરું કે નહીં? આ બધી વસ્તુ આપણી પાસે હોય અને આનંદ ન હોય, સુખ ના હોય, તો પછી એ મૂલ્યવાન રહેતી નથી. એટલે ખરેખર આપણને જીવનમાં સુખ જોઈએ છે. આપણે માનીએ છીએ કે આ બધા પદાર્થો આપણને સુખ આપે છે માટે મૂલ્યવાન બન્યા છે. ખરેખર મૂલ્યવાન જીવનમાં સુખ છે, આનંદ છે. અને જે કોઈ વસ્તુ આપણને સુખ આપનારી હોય, આનંદ આપનારી હોય, એ પણ મૂલ્યવાન બને સુખના આનંદના સાધન હોવાને કારણે સ્વયં મૂલ્યવાન નથી. એટલે આ એક વસ્તુ સમજવાની ખૂબ જરૂર છે કે આપણા જીવનમાં સુખ સૌથી વધારે મૂલ્યવાન છે. એ જ આપણને જોઈએ છે. આપણો પ્રયત્ન સતત સુખની પ્રાપ્તિ અને દુઃખની નિવૃત્તિ માટે જ રહેલો છે. દુઃખ આપણને ક્યારે પણ ન જોઈએ અને સુખ હંમેશા જોઈએ. કોઈને પ્રશ્ન પૂછીએ કે તમને કેટલું સુખ જોઈએ છે, તો બધાનો ઉત્તર એક જ હશે. કેટલું સુખ જોઈએ છે? અનંત સુખ જોઈએ છે. જે સુખની કોઈ મર્યાદા જ ન હોય, સીમા જ ન હોય, એવું અનંત સુખ મને જોઈએ. મનમાં લાગતું નથી કે આપણે મળે, પણ જો આપણને મળવાની સ્વતંત્રતા હોય તો આપણે એટલું સુખી છીએ. કેટલો સમય એવો સુખ જોઈએ એવો પ્રશ્ન પૂછ્યો તો પણ ઉત્તર એક જ છે, હંમેશા જોઈએ. આપણું ચાલો આપણને એક ક્ષણનું પણ દુઃખ ના જોઈએ જો આપણું ચાલે તો. ક્યાં તમને આ સુખ જોઈએ? એનું ઉત્તર પણ સરળ છે, બધી જગ્યાએ સુખ જોઈએ. આપણું ચાલે તો. આપણું ચાલે તો અનંત સુખ. આપણું ચાલે તો સર્વકાળે. આપણું ચાલે તો સર્વ સ્થળે. સર્વકાળે સર્વ સ્થળે અનંત સુખ આપણે જોઈએ. આ આપણા બધાની ઈચ્છા છે. જીવનમાં આપણે કદાચ વિચાર કર્યો હોય કે ન કર્યો હોય, આપણે શું જોઈએ છે એનો વિચાર ન કર્યો બની શકે. પાર તે વિચાર કરીએ તો સ્પષ્ટ થઈ જાય કે આપણે સુખ જોઈએ, અનંત સુખ જોઈએ, સર્વકાળે જોઈએ, સર્વ સ્થળે જોઈએ. આવું સુખ ક્યાં છે? આપણે માનીએ છીએ કે આવું સુખ આ જગતના પદાર્થોમાં છે, ધનમાં છે, સંપત્તિમાં છે, સત્તામાં છે, પ્રતિષ્ઠામાં છે. એ માનવાનું કારણ પણ છે કે જ્યારે જ્યારે આપણને આ પદાર્થો મળે ત્યારે આનંદ થતો હોય છે અને એમની ખોટ હોય ન હોય ત્યારે આપણને દુઃખ થતું હોય છે. તો આ સ્થળે આપણે વેદાંત શાસ્ત્ર જે છે, આપણે શાસ્ત્રો છે, એ શાસ્ત્રો તરફ નજર કરીએ કે આ વિષયમાં આપણા શાસ્ત્રોએ શું કહેવાનું છે. બુદ્ધિ એમ કહે છે કે સુખ આ બધા પદાર્થોમાં છે. દુનિયા પણ એમ કહેતી લાગે છે કે સુખ એ બધા પદાર્થોમાં છે. શાસ્ત્રો શું કહે છે?
શાસ્ત્રો એમ કહે છે કે જે સુખ તું ઈચ્છી રહ્યો છે એ વાસ્તવમાં તું જ છે. શાસ્ત્રો કહે છે તત્વમસી, તું જ તે છે, તું જ તે છે, તું જ બ્રહ્મ છે, તું જ આનંદ સુખ સ્વરૂપ છે. આ તો શાસ્ત્રોનો અભિપ્રાય છે સ્વામીજી, મારો કેવો અનુભવ છે. આપના કહેવા પ્રમાણે સુખ જ મારું સ્વરૂપ હોય તો હંમેશા હું સુખમાં હોવો જોઈએ કે નહીં? જો ભાઈ સાકરનો સ્વભાવ છે મધુરતા, તો હંમેશા સાકર મધુર હોય કે ના હોય? સવારે, બપોરે, સાંજે સર્વ સ્થળે સર્વ કાળમાં સાકર મધુર જ હોય. લીમડો કડવો જ હોય, ગમે તે સમયે ગમે તે એને ચાખે તો કડવો જ હોય. આમ દરેક વસ્તુ હંમેશા પોતાના સ્વભાવ પ્રમાણે વર્તતી હોય છે. તો આપના કહેવા પ્રમાણે કે શાસ્ત્રોના કહેવા પ્રમાણે સુખ જ મારું સ્વરૂપ હોય, આનંદ મારું સ્વરૂપ હોય, તો સતત મને સુખનો આનંદનો અનુભવ થવો જોઈએ કે ન થવો જોઈએ? એ તો થતો નથી. ઉલટું, જ્યારે મને કોઈ ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય, ગમતી વસ્તુ પ્રાપ્ત થાય, જ્યારે હિન્દુસ્તાન 2020 વર્લ્ડ કપ લઈ આવે, કેટલો આનંદ! આહા, કેવી કટોકટી, છેલ્લા બોલ સુધીની કટોકટી, કેટલો આનંદ! એમાંથી આનંદ આવે છે. ક્રિકેટ જોવામાં આનંદ આવે છે. ચક દે ઇન્ડિયા જોવામાં આનંદ આવે. તો આનંદ તો આ બધામાંથી આવે છે. આપના કહેવા પ્રમાણે હું જ આનંદ સ્વરૂપ હોઉં તો આ બધાની જરૂર શું? આનંદ તો આ બધી વસ્તુમાંથી આવે છે. એટલે આપણો અનુભવ એક વસ્તુ કહે છે, શાસ્ત્રો કહે છે એના કરતાં આપણો અનુભવ જુદો હોય એમ જણાય છે ને. એટલા જ માટે આ બધી વાતો સામે આપણે ખંખેરી નાખીએ છીએ. માતાજીએ કહ્યું તે પ્રમાણે મૂલ્ય વગેરે બરાબર છે. આજના જમાનામાં બધું પ્રેક્ટિકલ નથી સ્વામી. એવું જણાય કે આપણને શાસ્ત્રો જે કહે છે એ પ્રેક્ટિકલ નથી, અનુભવનો વિષય નથી, એ કે જીવનમાં જીવી ના શકાય. પણ નહીં, સત્ય તો સત્ય જ છે ને. આપણે લખેલું છે ને, સત્યમેવ જયતે, સૂત્ર છે. સત્યનો જ જય થાય છે. અને સત્ય આ જ છે કે હું અને તમે અને બધા જ વાસ્તવમાં સુખ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. પણ સ્વામીજી, તો અનુભવ થયો છે ને, અનુભવ થાય છે. આ ભારત જ્યારે આવી રીતે વર્લ્ડ કપ લઈ આવ્યું, જે આનંદ થયો, એ આનંદ ક્યાંથી આવ્યો? છેલ્લે પેલા એક સિક્સરનો પ્રયત્ન કર્યો અને કોણે કેચ કર્યો? હા, મને તો જાણતા શ્રીસંત કેચ કર્યો. હા હા, એ જે સુખ આવ્યું, ખૂબ આનંદ થયો. તમારામાં કેટલાય મેચ જોઈ મને ખબર નથી, તો પેલા ફટાકડા તો સાંભળાયા છે તમે, સવારે છાપામાં વાંચ્યું હશે. હવે તો ભલભલાઓ ક્રિકેટ જોતા હોય છે. એવો કંઈક પ્રસંગ બને જે આનંદ આવે છે, જ્યારે એના પર વિચાર કરીએ તો આપણે શું લાગે છે? એ આનંદ ત્યાંથી આમ અંદર આમ પ્રવેશ, એવું લાગે તમને? સમજ્યા? હા, બહારથી આમ આવ્યો આનંદ અને અંદર આવ્યો, પ્રવેશ કર્યો, એવું લાગ્યું આપણને? કે જ્યારે આ પ્રસંગ બન્યો ત્યારે અંદરથી આનંદનો ઉભરો આવે. શું લાગ્યું તમને? આનંદનો ઉભરો જ આવે તો અંદરથી આવે કે ના આવે? કે બહારથી આવે? અંદરથી ઉભરો આવે. ઉભરો શમી જાય જુદી વાત છે, પણ જ્યારે પણ આનંદ થાય ત્યારે એ આનંદ ઉભરો આવે છે ને, અંદરથી આવે છે. બીજા કોઈ પણ પ્રસંગને યાદ કરો, જ્યારે આનંદ થાય છે ત્યારે તમે જોજો કે
આનંદનો અંદરથી ઉભરો આવતો હોય છે. એનો અર્થ એ કે અંદર જ રહેલો છે. કોઈ કારણસર એનો ઉભરોની ઓટ આવી ગઈ છે વિચારો, એટલે કે દેખા દેતો નથી. કંઈક ગમતી વસ્તુ બને ત્યારે દેખા દે છે, એ સિવાય એ જાણે કે અવ્યક્ત રહે છે, દેખા નથી દેતો, અનુભવનો વિષય બનતો નથી. પણ કશીક વસ્તુ અનુભવનો વિષય ના હોય, પણ નથી એવો નિયમ નથી. સૂરજ દેવતા આકાશમાં પ્રકાશતા હોય, આજે આખો દિવસ જોયા નથી સૂર્ય દેવતાને. એનો અર્થ એવો તો નહીં કે સૂર્ય પ્રકાશતો નહોતો, પ્રકાશતો હતો કે નહીં? પ્રકાશતો હતો. સૂર્ય પ્રકાશતો હોય છતાં પણ આપણને એનો અનુભવ ન થયો, બને ખરું ને? એટલે એવું બને કે હોય તો પણ વસ્તુનો અનુભવ ના થાય જો એને ઢાંકી દેનારી કશી વસ્તુ હોય તો. જેમ સૂરજ દેવતા આ બધા વાદળો પાસે ઢંકાઈ ગયા, એને કારણે જે સૂર્ય છે એનો પણ અનુભવ થતો નથી. તેવી રીતે આપણો આનંદ પણ છે, એ છે તો ખરો, સૂર્યની જેમ અંદર પ્રકાશે છે, પરંતુ પેલા વાદળોને કારણે એ હોવા છતાં પણ આપણે એનો અનુભવ થતો નથી. શેનું વાદળ? ગમગીનીનું વાદળ. આપણે જોને બહુ ગમગીની ચિંતાઓ, ભય, અંગ્રેજીમાં સ્ટ્રેસીસ, તણાવ, દબાણ. સ્વામીજી જીવનમાં બહુ ચિંતાઓ બહુ છે, બહુ દબાણ છે, બહુ તણાવ છે. આ તણાવ, દબાણ, ચિંતાઓ, ગમગીની, શોક, નિરાશા, જે આ બધું આપણા જીવનમાં વ્યાપેલું છે, આ બધા વાદળ છે. આ ગમગીનીનું વાદળ, નિરાશાનું વાદળ, નાસીપાસતાનું વાદળ, ક્રોધનું વાદળ, ઈર્ષ્યાનું વાદળ, દ્વેષનું વાદળ, આ બધા વાદળો છે. આના વાદળો જે વિદ્યમાન છે, જે વિદ્યમાન જે હાજર છે, એને વર્તમાન થવા દેતા, અર્થાત જે છે એને આપણા અનુભવનો વિષય થવા દેતા નથી. જ્યારે એકદમ જ પેલા કેચ કર્યો, પેલા જ્યારે લગાવ્યો સ્ટ્રોક, ત્યાં તો લાગ્યો ગયા કામથી, આ બીજી છગ્ગો લાગ્યો અને ગયા કામથી. એટલે આપણા જીવ ઊંચા થઈ ગયા. ક્યારે રે આ છેલ્લી ઘડી આવીને આપણી નાવ ડૂબી ગઈ. એટલામાં લાગ્યો ઓહો, પેલા છગ્ગો મારે લાગ્યો તો ખરો, પણ એ કે બરોબર એનો વેગ એટલો નહોતો, સીધું પહોંચ્યો નહીં બોલ અને પેલાના હાથમાં આવી ગયો. એકદમ જ જ્યાં ઉછાળો આવ્યો ત્યારે શું થયું? પેલા ગમગીનના વાદળ ક્ષણ પર હટી ગયા. બધી જ ગમગીની, બધી ચિંતાઓ, આ બધાનું વાદળ ક્ષણ પર હટી ગયું અને અંદર જે વિદ્યમાન છે એ વર્તમાન થયું. વર્તમાન એટલે આપણને વ્યક્ત થયું, અનુભવનો વિષય બને. પછી આનંદ આવ્યો ના આવ્યો, અને પછી ઘરની વહુએ કશું કહ્યું ને પેલાએ કશું કહ્યું ને કંઈક થયું ને ટેલિફોન આવ્યો ને આ કંઈક, વળી પાછું ગમગીન સવાઈ ગઈ. પાછા હતા એવા ને એવા. પછી કે બીજાની રાહ જોવી પડે, પાછી બીજા કશાકને રાહ જોવી. વર્લ્ડ કપ તો ક્યારે આવશે, બીજા કંઈ રાહ જોવી પડે. ચાલો ટીવી ચલાવો, ઠીક, આપણો પ્રિય કોઈ એવો સિરિયલ હોય, શો હોય, કશું હોય. ટૂંકમાં આપણે એવા જ પ્રસંગોની રાહ જોઈએ છીએ કે આપણી ગમગીનીનું વાદળ દૂર કરે. ક્યારે સુખનો અનુભવ થાય છે? જ્યારે ગમગીનીનું, નિરાશાનું, દુઃખનું, શોકનું જે વાદળ છવાયેલું જાય છે. આપણે ચહેરા પર નજર કરીએ તો ફોટો પડાવીએ ત્યારે આમ વ્યવસ્થિત ઊભા રહીએ છીએ, સ્માઇલ આપીએ છીએ, ત્યારે પેલો ક્યાંય ખરો પાછો સ્માઇલ, ત્યારે કેટલી તકલીફ પડે છે. આમ એક જરાક સ્માઇલ આપવામાં બહુ મુશ્કેલી જ અપાય છે. પણ આપણી જાણ વગર જો કોઈ ક્લોઝ સર્કિટ ટીવીમાંથી આપણો જો પિક્ચરો લીધા કરતું હોય
આ તો મારી સામે તો ખબર છે એટલે હું તો આમ હસતો જ રહું. પણ આપણે ખબર ના હોય અત્યારે આજકાલ તમને ખબર છે કેટલા કેમેરાઓ રાખવામાં આવે છે બધા સ્ટોરની અંદર, બધા ધ્યાન રાખજો. એવો ઘરમાં એક કેમેરા રાખ્યો હોય, આપણે ખબર જ ના હોય, અને જો આપણું આવી રીતે આખા દિવસનું ચિત્ર લેવામાં આવે પછી બતાડવામાં આવે તો એ જો આપણે ઈચ્છીએ નહીં, મોડું ચડેલું હોય, પડેલું હોય, ઉતરેલું હોય, જાય કંઈ ને કંઈ થયા જ કરતું હોય. આ માણસ બિચારો બહુ દુઃખી છે. માણસ જાત દુઃખી છે. દુનિયામાં માણસ એટલું દુઃખી કોઈ નથી. આમ તો કહ્યું આપણે વાસુદેવભાઈએ કે કરોડો જન્મના પુણ્ય કર્યા હોય ત્યારે આપણે મનુષ્ય દેહ પ્રાપ્ત થાય. વાત તો સાચી છે. ભગવાને કરોડો જન્મના પુણ્યના પરિણામે મનુષ્ય દેહ આપ્યો, જોડે જોડે શું આપ્યું? દુઃખ. તમે કોઈ દિવસ આ બહાર પેલા કૂતરા દોડાદોડ કરે છે ને, એમના ચહેરા પર ગમગીની જોઈ છે? મેં ચલો ઉતરેલો હોય, પડેલો હોય, કોઈ જોયું છે? કૂતરું બેઠેલું ચિંતાના વાદળમાં પડી ગયો એવું જોયું તમે? કોઈ ના હોય. ભેંસની કોઈ દાડો ચિંતા કરતી જોઈ તમે? બને જ નહીં. પેલું ઊંટ જઈ રહ્યો હોય, જોતો હોય ઉપર ને ચાલતો હોય આગળ, એને કોઈ ચિંતા છે ને દુનિયા? ગમે તેલા હોર્ન મારતા હોય, ગમે લાલ લાઈટો આવે, ગમે તે આવે, કઈ ચિંતા નથી. આ ચિંતા નામની વસ્તુ કોને છે? મનુષ્યને છે. નિરાશા કોને છે? મનુષ્યને છે. અપમાન કોને છે? મનુષ્યને. કૂતરાને એકાદ પથ્થર માર્યો તો ભાગી જાય, ભસીને ભાગી જાય, એને અપમાન થયું કશું જ નહીં. બીજી ક્ષણ આપણે રોટલો બધો આવીને લઈ પણ જાય, આપણે ના જઈએ. ગઈકાલે આવું કહ્યું, હું ના જાઉં, રોટલો નહીં જોઈએ, લઈ જાઓ તમારું. પેલાને એવું કશું નહીં. કૂતરું હોય, બિલાડી હોય, કોઈ કશું નહીં. કહેવાનો અર્થ એ છે કે આ માણસ જાત બહુ દુઃખી છે. એ દુઃખ હોવું સારું કે નહીં? દુઃખ હોવું સારું છે. આ દુઃખ છે એ ખરેખર તો ઈશ્વર આપેલી ભેટ કહી શકાય. કારણ કે દુઃખ હોય તો પછી એમાંથી મુક્ત થવાનો ઉપાય શોધીએ ને આપણે. રામ જોવા જઈએ તો માણસને બહુ દુઃખ છે. અમારા સ્વામી મહારાજ કે માણસનું જીવન કેવું છે? દુઃખમ 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 સુખમ, દુઃખમ 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 સુખમ. વચ્ચે વચ્ચે જરા જરા સુખના થોડા અનુભવ આવી જાય, નહીં તો આપણે જીવિત જ રહી શકીએ નહીં. પણ આ દુઃખના વાદળોને કારણે જે આપણું સ્વાભાવિક સુખ છે એ ઢંકાઈ ગયું હોવાના કારણે આત્મા જે આપણો આનંદ સ્વરૂપ છે એનો આપણે અનુભવ કરી શકતા નથી. જ્યારે પણ આપણે ગમતી કોઈ વસ્તુ મળે કે ગમતું કશું બને ત્યારે ક્ષણભર એ પેલું દુઃખનું વાદળ હટી જાય અને પેલો ઉભરો અંદરથી આવે. કારણ કે પેલો કોક દબાવી રાખે. ટાંકીમાં પાણી ભરેલું હોય ને પાઇપમાં પણ હોય ને ચકલી બંધ હોય ને, ખોલીએ એટલે પ્રેશરથી બહાર આવે. એમ ચકલી ખુલે ત્યારે બહાર આવે. ચકલી બંધ છે એટલે શું કરવાની જરૂર છે? આ ચકલી ખોલવાની બે રીતો છે. પેલું વાદળ છે ને હટાવવાની બે રીત છે. એક તો આપણે ગમતી વસ્તુઓ મેળવ્યા કરીએ, આપણી ઈચ્છાઓ પૂરી કર્યા કરીએ, એક રીત છે. તો શું થાય? ઈચ્છા પૂરી થવાથી પેલી ગમતી વસ્તુ મળે તો ક્ષણભર માટે પેલું વાદળ હટી જાય, ઉભરો આવે પાછો શમી જાય. બીજી કઈ રીત છે ખબર છે? બીજી રીત એવી છે કે આપણે સ્વયં વાદળને હટાવી દઈએ. બીજી બધી વસ્તુ આવે ને આપણા વાદળ હટાવે, વળી પાછું વાદળ આવી જાય, વળી પાછા આપણે પરતંત્ર રહીએ, આમ પરવશ રહીએ. એક ઉપાય છે. બીજો ઉપાય કયો છે? આપણે સ્વયં એવું કંઈ કરીએ જેથી ધીમે ધીમે એ વાદળ હટતું જાય.
વાદળ હટી જાય પછી તો કશાની જરૂર ના પડે. આપણે જોઈએ છીએ સુખ જોઈએ છે ને, એ સુખને ઢાંકી દેનારું, એ સુખમાં અવરોધરૂપ થનારું જે વાદળ કહો, પેલો કોક કહો, એ વાદળ હટી જાય, કોક ખુલી જાય પછી આપણે સ્વતંત્ર બની જઈએ. આ રીતે જીવનમાં બે પ્રકારના સુખ છે. એક સુખ સ્વતંત્રતા સહિતનું સુખ છે, બીજું સુખ પરતંત્રતા સહિતનું છે. ભગવદ્ ગીતામાં આ વાત કરવામાં આવી. વિષયેન્દ્રિય સંયોગાત યત્તદગ્રે અમૃતોપમમ પરિણામે વિષમિવ તત્સુખમ રાજસંસ્મૃતમ. ભગવાન કે આ બહારના પદાર્થોમાંથી એ સુખ આવતું જણાય છે. આપણે ઈચ્છાઓ પૂરી થવાને કારણે જે સુખ આવતું જણાય છે, આપણું ધાર્યું થાય ને જે સુખ મળે છે, કોઈ માન આપે, કે નફો થાય, કે બઢતી થાય, વગેરે વગેરે, એ સુખ પ્રારંભમાં મીઠું લાગે, પરિણામે વિષમિવ, અંતમાં એ વિષ અર્થાત કડવું નીકળે છે, બંધન કરનારું નીકળે છે. આ જગતના વિષયોમાંથી જે સુખ પ્રાપ્ત થાય છે એ આપણને ધીમે 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 પરતંત્ર બનાવે છે કે નહીં બનાવતું? કોઈ પ્રશ્ન કર્યો કે ભાઈ જીવનમાં ઉન્નતિ કોને કહેવાય? છેલ્લા 25 વર્ષમાં કેટલી ઉન્નતિ કરી ને આપણે? કેટલી મોટર ગાડીઓ, કેવા મોટા મોટા મકાનો, ઘરમાં કેટલા બધા સાધનો, મોબાઈલ, કેટલી વસ્તુઓ. મોબાઈલની અંદર કેટલું બધું, એની અંદર ફોટો પડાય અને પછી રેકોર્ડિંગ થાય અને વિડીયો પણ લેવાય અને અનેક વસ્તુ થાય. તો કોઈ પ્રશ્ન કર્યો ઉન્નતિ એટલે શું? ઉન્નતિનો અર્થ એવો થયો કે જે મોજ શોખની વસ્તુ છે એને જરૂરિયાત બનાવી હતી. આપણી જરૂરિયાતો વધતી જાય છે. એનો અર્થ એ થયો કે આપણે વધારે ને વધારે વસ્તુ પર પરતંત્ર બનતા જઈએ છીએ. હવે મોબાઈલ ન ચાલતો તો કેવું થાય તમને? અરે અત્યારે આપણા પ્રવચનો બેઠા છે ત્યારે સામાન્ય જાહેરાત કરવામાં આવે કે બધાએ પોતાના મોબાઈલ બંધ કરવા. હું જ કરી દઉં જાહેરાત, પણ તો આ પાછા ક્યારેક ક્યારેક તો આગળ જ કરવાના. શું મોબાઈલ બંધ થાય તો પાલવે નહીં? અગત્યનો ટેલિફોન આવે, પેલું આવે, આ થાય એટલે મને 10 વર્ષ પહેલાં મોબાઈલ શું આપણે જાણતા નહોતા. હવે એના વગર ચાલતું નથી. હવે તો મોટર ગાડી એર કન્ડિશન થઈ ગઈ. 10 વર્ષ પહેલાં એર કન્ડિશન મોટર ગાડી જાણતા નહોતા, હવે એના વગર ચાલતું નથી. ઘરમાં એર કન્ડિશનર આવી ગયા. 10 વર્ષ પહેલાં ખબર બધું ચાલતું હતું ને, પંખાઓ ચાલતા બધું, પણ હવે તો એના વગર ચાલે જ નહીં. આમ આપણે આપણા જીવન તરફ નજર કરીએ તો જોઈએ છે કે આપણે વધુ પરતંત્ર બનતા જઈએ છીએ. આપણી જરૂરિયાતોનો બોજ વધતો જાય છે. વસ્તુ હોવી એનો વાંધો નથી, પણ પરતંત્રતા ખરાબ વસ્તુ છે. બધું હોય આપણી પાસે, પરંતુ પરતંત્રતા ખરાબ વસ્તુ છે. પેલા કે ભાઈ તમે ખોરાકને ખાઓ, ખોરાક તમને ખાય બરાબર નથી. તમે ચા પીઓ, ચા તમને પીએ બરાબર નથી. તમે કોકા કોલા પીઓ, કોકા કોલા તમને પીએ બરાબર નથી. સ્વામી કોકા કોલા તો મને પીતો છે, હું જ એને પીવું છું. તું એને પીએશ તો ખરો, પણ ધારો કે તને ના આપું તો શું થાય? હવે આપણે અસ્વસ્થ બની જઈએ. ચા વગર અસ્વસ્થ બની જાય, વસ્તુ અસ્વસ્થ બની. એનો અર્થ એ થયો કે આપણે પરતંત્ર છીએ. આમ એક સુખ એવું છે, વિષયોમાંથી પ્રાપ્ત થતું સુખ એ કેવું છે? આપણને પરતંત્ર બનાવનારું છે, બંધન કરનારું છે. અને છેવટે
અનેક પ્રકારનું દુઃખ ઉત્પન્ન કરે. આ બધો સંઘર્ષ એને કારણે જ છે. આપણા જીવનમાં તમે જરા વિચાર કરજો, જે સંઘર્ષ થતો હોય છે, લોકો સાથે જ્યારે ઘણી વાર સંઘર્ષ થાય, ચિંતાઓ થાય, આ બધું શેને કારણે ખબર છે? ઘણી બધી જરૂરિયાતોને કારણે કે આ વસ્તુ મળશે કે નહીં મળે, આ છે તો છે, હશે કે નહીં હોય, બગડી તો નહીં જાય ને, ચાલશે તો ખરી ને, મળશે તો ખરું ને. સ્વામીજી અમે ઋષિકેશ આવ્યો તો ખરા, પણ ત્યાં તમારા આશ્રમની અંદર રૂમમાં એટેચ બાથરૂમ ખરો કે નહીં, ત્યાં ફલાણા પ્રકારના પલંગો ખરા કે નહીં, પેલા આવા પંખાઓ ખરા કે નહીં, ત્યાં આવું આવી રોટલી મળે કે ના મળે, પેલું એના વગર હવે ના ચાલે. આપણે સુવાળા થતા જઈએ છીએ, નાજુક થતા જઈએ છીએ, અને એને કારણે વધારે વધારે દુઃખી થતા જઈએ છીએ. બધા લોકો કહે છે કે સ્વામીજી આપણા બાપ દાદાને બહુ સારું હતું, એનો શાંતિ હતી. શાંતિ નથી, એનું કારણ શું હતું? એમની જરૂરિયાતો ઓછી હતી, એટલા એ લોકો સ્વતંત્ર હતા, એટલી જીવનમાં શાંતિ હતી. આ બધું કહેવાનો હેતુ એક જ છે કે જીવનમાં સ્વતંત્રતા હોવી જોઈએ. હવે તમને એવું તો કહેવાય જ નહીં કે આપણે 50 કે 100 વર્ષ પાછા જઈએ. સ્વામી એવું તો તમે એવું ચાલે ને, પ્રેક્ટિકલ નથી. એ જમાના ગયા બધા. હવે તો આ બધું જોઈએ જ. આપણે શું ઈચ્છીએ છીએ? આ બધું હોય અને આપણે સ્વતંત્ર હોઈએ. પરતંત્રતા. સર્વમ પરવશમ દુઃખમ, સર્વમ આત્મવશમ સુખમ. જ્યાં પરવશતા છે ત્યાં દુઃખ છે, જ્યાં સ્વતંત્રતા છે ત્યાં સુખ છે. આપણે સ્વતંત્ર બનવા જોઈએ. ટૂંકમાં મારા સુખ માટે, મારી શાંતિ માટે, મારી સલામતી માટે જ્યાં સુધી હું બીજા પર આધારિત છું, ત્યાં સુધી બીજા રિમોટ કંટ્રોલથી મારું નિયંત્રણ કરવાના કે નહીં કરવાના? રિમોટ કંટ્રોલ તો બધા જાણે છે, મોટાભાગના જાણતા હશે. ટીવી ત્યાં હોય, અહીં બેઠા બેઠા આપણે ચલાવીએ ને રિમોટ કંટ્રોલ. તેવી રીતે આ દુનિયાની વસ્તુઓ રિમોટ એટલે દૂર રહીને, દૂર રહે આપણું સંચાલન કરે છે. કારણ કે આપણે વસ્તુઓ પર પરતંત્ર છે. એટલે ભલે ઋષિકેશમાં આપણે શિબિરમાં જઈએ ખરા, સવાર પરમાં ધ્યાનના વિષય વર્ગમાં ભગવાનના ધ્યાન ના મળે ચા. અમદાવાદમાં કેવી સરસ ચા ઘરે મળતી હતી. સ્વામી યાદ ઋષિ દ્વારા આશ્રમમાં ચા છે, શું છે? આ રોટલી આવી, એની કોર બોર બધી કાઢી નાખવી પડે, વચ્ચેનું ખવાય, બધું ચડેલું હોય ના હોય, ચિંતાઓ બધી. ક્યારે કેમ પૂરો થાય સ્વામી? એટલે પેલી રોટલી અમદાવાદમાં રહી રહીને આપણું સંચાલન કરે, પેલી ચા અમદાવાદમાં રહીને સંચાલન કરે. આ આશ્રમ મોબાઈલ તો ચાલતો હોય, સ્વામીજી મોબાઈલ ત્યાં રહ્યો સંચાલન કરે. આ રીતે વસ્તુ આપણામાં ચિંતા જન્માવે, દુઃખ જન્માવે, નિરાશા જન્માવે, સંઘર્ષ જન્માવે. આપણે કેવા ચાવી ચઢાવેલા પૂતળા જેવા નથી બની ગયા? ચાવી ચડાવેલું પૂતળાને ચાવી ચડાવી એટલે એને સ્વતંત્રતા હોય જ નહીં, નાચવા માંડે. એમાંય રિમોટ કંટ્રોલ, મોટરવાળામાં તો રિમોટ કંટ્રોલ. આપણે એવા મોટરવાળા પૂતળા બની ગયા છે અને દુનિયા આપણને નચાવે છે. આપણો સ્વતંત્ર નથી, આપણે પરતંત્ર બની ગયા છે. આ દુઃખ છે. ઉન્નતિ બહુ સારી વસ્તુ છે, એવું કંઈ કહી જ ના શકે કે આપણે 50 વર્ષ પાછળ જઈએ તો ખોટી વાત છે. આગળ વધવું જ જોઈએ, પરંતુ આપણે સ્વતંત્ર હોવા જોઈએ, પરતંત્ર નહીં. તો જીવનમાં સ્વતંત્રતા કેમ પ્રાપ્ત કરવી? આ બધા પદાર્થો હોય કે ના હોય, હોય તો સારું જ છે, પણ ન હોય તોય પણ આપણે સુખ માટે સ્વતંત્ર હોવા જોઈએ. ભગવાન કહે છે યત તદગ્રે વિષમિવ પરિણામે અમૃતોપમમ તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ આત્મબુદ્ધિ પ્રસાદજમ. એ બીજું સાત્વિક સુખ છે. એક રજોગુણી સુખ છે રજસ્માન, બીજું કહેવાય સાત્વિક સુખ છે. એ શરૂઆતમાં જરા કડવું લાગે,
છેવટે કેવું નીકળે? મીઠું નીકળે. આમે પણ ચૈત્ર મહિનામાં તો લીમડાનો રસ પીવો પડે, કડવો તો લાગે છે, તો પરિણામ મીઠું હોય છે. એ કેટલીક વસ્તુઓ સેવનમાં કડવી હોય, પરંતુ એના ફળમાં કેવી હોય? મીઠી હોય. ભગવાન કહે છે કે આપણે આ મૂલ્યનિષ્ઠ જીવન જીવીએ, મૂલ્યોના આધારે જીવન જીવીએ, તો શરૂઆતમાં કેવું છે? કડવું છે, ના ગમે. પરિણામે અમૃતોપમમ, પરિણામે અમૃત સમાન છે, સ્વતંત્ર બનાવનારું છે. આ બે પ્રકારના સુખ છે. એક સુખ આપણને પરતંત્ર બનાવનારું છે, બીજું સુખ આપણને સ્વતંત્ર બનાવનારું છે. આ આપણે જોઈએ. જો આપણને માત્ર સુખ જોઈએ એટલું નહીં, પણ સ્વતંત્રતા પણ જોઈતી હોય છે. આપણે પરતંત્રતા ના ગમે, કોઈને ના ગમે. કોઈ આપણે દાદાગીરી કરે આપણે ગમે? કોઈ આપણા બળજબરી કરે તો ગમે? કોઈ આપણા પર હુકમ કરે ગમે? ના ગમે. સ્વામી શું કરીએ હવે, અમે ચલાવી લઈએ જુદી વાત છે, કડવા ઘૂંટડા ગળી જઈએ જુદી વાત છે, લાચારથી સહન કરી લે જુદી વાત છે, પણ અંદરથી આપણે ઈચ્છા ખરી આપણે ના ગમે. આપણું ચાલે તો બધાને ફગાવી દઉં. હું તો સ્વામીજી રહું નહીં, આ ઘરમાં 1 મિનિટ ના રહું. ઘણા લોકો કહે 1 મિનિટ રહું નહીં તો શું કરીએ, ક્યાં જઈએ? આપણું ચાલે તો આપણે જરા પણ પરતંત્રતા ના જોઈએ. આપણે જાણવાની વસ્તુ છે, દરેકને સ્વતંત્રતા જોઈએ. એટલે શાસ્ત્રમાં કહ્યું સ્વતંત્રતા એટલે જ સુખ અને પરતંત્રતા એટલે જ દુઃખ. સર્વમ પરવશમ દુઃખમ, સર્વમ આત્મવશમ સુખમ. જ્યાં પરવશતા છે ત્યાં જ દુઃખ છે, જ્યાં સ્વતંત્રતા છે ત્યાં જ સુખ છે. બાકી બીજું કાંઈ સુખ નથી. સ્વતંત્રતા એટલે સુખ, પરતંત્રતા એટલે દુઃખ. ના સ્વામીજી, ગુલાબજાંબુમાં સુખ છે, આઈસ્ક્રીમમાં સુખ છે, ટેલિવિઝનમાં સુખ છે, એવું કહી શકાય ખરું? ગુલાબજાંબુ મને બહુ ભાવે છે ખરા. આપણે ટેબલ પર બેઠા હોઈએ અને આપણે જ પીરસવાનું કોઈ ભૂલી જાય તો થાય કે ફરી પીરસો ક્યારે આવે, અને છતાં પણ મારી સામે જુએ મને આપે નહીં. હું માગું ત્યારે કે લે ધારું એવી રીતે આપે, તો એ ગુલાબજાંબુનો આનંદ લઈ શકું ખરો? લઈ જતા ને પાછા નહીં જોઈએ. આમ કૂતરાની જેમ કોઈ નાખે આપણે તો આપણે સ્વીકારીએ? ન સ્વીકારીએ. ગમતી વસ્તુ સ્વીકારીએ નહીં જો આપણને પરતંત્ર બનાવવામાં આવે તો ખરું કે નહીં? જાણવું છે કે આપણે સ્વતંત્રતા ગમે છે, પરતંત્રતા નહીં. આ સ્વતંત્રતા એનું નામ છે મોક્ષ. મોક્ષ એટલે ખબર છે? સ્વતંત્રતા. કેવી સ્વતંત્રતા? ગમે તે સંજોગોમાં, સર્વ સ્થળે, સર્વકાળે, સર્વ સંજોગોમાં સ્વતંત્રતા. સ્વતંત્ર અર્થ નહીં કે સ્વચ્છંદતા નહીં, એ સ્વતંત્રતા. ઘણી વાર એનો ભેદ સમજતા નથી. મને ફાવે એમ કરું એનું નામ સ્વતંત્રતા નથી. પણ યોગ્ય હોય તે જ કરવું, તો કોઈ અંદરનું દબાણ જ ના હોય. સ્વતંત્રતા કોને કહેવાય? અંદર કોઈ દબાણ જ ના હોય. જો આપણે એમ લાગે છે કે સંજોગો આપણે પરતંત્ર બનાવે છે, આપણે એમ લાગે છે કે દુનિયા આપણે પરતંત્ર બનાવે છે, એમ લાગે છે કે આ સમાજ આપણે પરતંત્ર બનાવે છે, સ્વામીજી આ ગરીબાઈ પરતંત્ર બનાવે છે, હશે? પણ ખરેખર તો કોઈ બહારની વસ્તુ આપણે પરતંત્ર બનાવી શકે નહીં. જો આપણે આંતરિક સ્વતંત્રતા પ્રાપ્ત કરી હોય તો આપણને બહારની કોઈ વસ્તુ પરતંત્ર બનાવી શકે નહીં. ખરેખર તો આપણને પરતંત્ર બનાવવાનો કોણ છે? આપણા અંદરનો જ આવેગો, આપણો રાગ, આપણો દ્વેષ, આપણો કામ, ક્રોધ, લોભ, આ પરતંત્ર બનાવનાર છે. લોભ પરતંત્ર બનાવે છે.
દ્વેષ પરતંત્ર બનાવે છે. કોઈ વ્યક્તિમાં મને દ્વેષ હોય, એ વ્યક્તિ સામે આવે એટલે તરત જ મારા ચહેરા પર સ્વતંત્રતા જ નથી. આવે એટલે મારા મનમાંથી એક જ એવી જાતનો એક રોષ ઉત્પન્ન થાય. સ્વતંત્રતા નથી, લોભ. મારી પાસે અનેક પ્રકારના જુઠ્ઠાણો બોલાવે, અપ્રામાણિક બનાવે. આમ ખરેખર તો આપણને આપણા અંદરના આવેગો, અંદરના દુર્ગુણો પરતંત્ર બનાવે છે. આપણી ઈચ્છાઓ પરતંત્ર બનાવે, જરૂરિયાતો પરતંત્ર બનાવે. અંતેથી આપણે એમ લાગે છે કે દુનિયા પરતંત્ર બનાવે છે, પણ ખરેખર તો પરતંત્ર અંદર છે. એ હોય તો પછી દુનિયા રિમોટ કંટ્રોલથી આપણે ચલાવે. અંદર લોભ છે ને એટલે પેલો જરાક અમે લાલચ આપે એ તરત આપણે નાચવા માંડીએ. અંદર ક્રોધ છે ને પેલો જરાક રોષ કરે. આપણે અંદર ક્રોધ હોય તો કોઈ આપણું સંચાલન કરી શકે, અંદર લોભ હોય તો કોઈ સંચાલન કરી શકે, અંદર કામ હોય સંચાલન કરી શકે. આવા અંદર આવેગો હોય તો જગત આપણું સંચાલન કરી શકે. એ ન હોય તો કોઈ કશું સંચાલન ના કરી શકે. ભગવાન કહે છે ભગવદ્ ગીતામાં, જે વ્યક્તિએ આવી આંતરિક સ્વતંત્રતા પ્રાપ્ત કરી છે એનું વર્ણન ભગવાન કરે છે. દુઃખેશુ અનુદ્વિગ્ન મનઃ સુખેશુ વિગત સ્પૃહ વીતરાગ ભયક્રોધ સ્થિતદેહી મુનિ ઉચ્યતે. જેનો રાગ નથી, દ્વેષ નથી, ભય નથી, ક્રોધ નથી, આ રીતે જેનું મન આ બધા પ્રકારના આવેગોથી મુક્ત છે, એ સ્વતંત્ર છે. દુઃખેશુ અનુદ્વિગ્ન મનઃ. ભલે દુનિયા અનેક પ્રકારની પ્રતિકૂળતા ઊભી કરે, એને અંદરથી કોઈ દુઃખ જન્મતું નથી. ભલે દુનિયા અનેક પ્રકારનું એને લાલચ પ્રલોભન આપે, એના બધું કોઈ પ્રકારની લાલચ જન્મતી નથી. આપણામાં માણસ દુનિયા પ્રલોભન જન્મ આવે આપણે પરતંત્ર છે, રોષ જન્મ આવે પરતંત્ર છે, ભય જન્મ આવે પરતંત્ર છે, દુઃખ જન્મ આવે પરતંત્ર છે. આવી પરતંત્રતાની નિશાની છે. દુઃખ કહો, નિરાશા કહો, દ્વેષ કહો, ક્રોધ, આ બધી પરતંત્રતાની નિશાની છે. જ્યાં સુધી આ બધી વસ્તુ આપણામાં છે આપણે પરતંત્ર છે. એટલા જ માટે આપણે પરવશતાનો અનુભવ કરીએ છીએ. એમને કે દુનિયા પરવશ બનાવે છે, આપણા અંદરના આવેગો આપણે પરવશ બનાવે છે. પરવશતા એટલે દુઃખ. અને માટે દુઃખમાંથી મુક્ત થવા માટે શું કરવું જોઈએ? આ બધા આવેગોમાંથી મુક્તિ પ્રાપ્ત કરવી જોઈએ. તો એ કેમ થાય? મૂલ્ય, જીવન મૂલ્ય. આપણા મૂલ્યના આધારે જીવન જીવીએ. કયા મૂલ્યો? અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ વગેરે. અહીં કહે છે અમાનિત્વમ, અદંભિત્વમ, નમ્રતા, દંભિત્વનો ભાવ. આ બધા મૂલ્યો જે આપણે ચર્ચીશું, એ મૂલ્યો જેટલા પ્રમાણમાં આપણે એનું પાલન કરીએ એટલા પ્રમાણમાં પેલા બધા અંદરના આવેગો, જેને ભગવદ્ ગીતામાં ભગવાન આસુરી સંપત્તિ કહે છે. આપણા હૃદયની અંદર પેલો દેવાસુર સંગ્રામ ચાલતો હોય છે. મહાભારતનું યુદ્ધ તો ખબર છે ને, પાંડવો અને કૌરવો. આપણા હૃદયની અંદર પાંડવો પણ છે અને કૌરવો પણ છે. પુરાણોમાં દેવો અને અસુરો વચ્ચેનો સંગ્રામ. આપણા હૃદયમાં દેવો પણ છે, અસુરો પણ છે. જ્યારે જ્યારે અસુરનો વિજય થાય ત્યારે આપણે નિષ્ફળતા પ્રાપ્ત કરીએ, દુઃખી થઈ જઈએ, પરવશ બની જઈએ. જ્યારે અસુરનો વિજય થાય, જ્યારે દેવતાનો વિજય થાય ત્યારે આપણે સ્વતંત્ર બનીએ, સુખી બનીએ. દેવતાઓ અને અસુરો. દેવતા એટલે આ દૈવી વૃત્તિઓ, દૈવી સંપત્તિ, પ્રેમ, ઉદારતા,
કરુણા, ક્ષમા આ બધી કેવી છે? દૈવી વૃત્તિઓ છે, દૈવી સંપત્તિ છે. જ્યારે દ્વેષ, ઈર્ષ્યા, ક્રોધ, લોભ આ બધું શું છે? આસુરી વૃત્તિઓ છે, આસુરી સંપત્તિ છે. આપણા અંતરમાં આ બંને રહેલા છે. દેવતાઓ અને અસુરો બંને અંદર રહેલા છે. બંને વચ્ચે સંઘર્ષ ચાલે છે. આવું આંતરિક યુદ્ધ ચાલી રહ્યું છે. એમાં આપણે વિજય પ્રાપ્ત કરીએ તો દેવતાઓનું સામ્રાજ્ય આપણા હૃદયમાં સ્થપાય. આ અસુરો બધા રાક્ષસો અંદર ઘર ખાલી ગયા છે ને, એમને ધકેલી દઈએ આપણે. દેવતાઓનું સામ્રાજ્ય સ્થપાય તો આપણે સ્વતંત્ર બનીએ, સુખી બનીએ, જીવનમાં સફળતા પ્રાપ્ત કરીએ. એટલે જીવનમાં સફળતા મેળવવા માટે, સ્વતંત્ર બનવા માટે, સુખી થવા માટે કયો ઉપાય છે? મૂલ્યનું પાલન કરવું, મૂલ્યના આધારે જીવન જીવવું. એટલા જ માટે આપણે આ મૂલ્યોની ચર્ચા કરવા માંગીએ છીએ, જે આપણા જીવનમાં તરત જ તાત્કાલિક ઉપયોગ છે. જેટલા અંશે આપણે સમજીએ, જીવનમાં આપણે ઉતારીએ, એટલે અંશે આપણે જીવનમાં સુખ તરફ, સફળતા તરફ આગેકૂચ કરીએ. એટલા માટે આ વિષય આપણે પસંદ કર્યો છે. જીવન મૂલ્યો. એક આવું નાનકડું ફોલ્ડર બનાવ્યું છે. ભગવદ્ ગીતાના 13મા અધ્યાયના 5 શ્લોકો છે, 7 થી મળીને 11. આ 5 શ્લોકોની ચર્ચા આપણે હવે પછીના દિવસોમાં કરશું. તો ક્યાં તો તમે ગીતાનું ચોપડે લઈ આવજો અથવા આ ફોલ્ડર મેળવી લેજો. આવતીકાલથી આપણે એક પછી એક આની ચર્ચા કરશું. આજે તો કોઈની પાસે હશે નહીં કદાચ, પણ આવતીકાલથી આપણે ત્યાં કાઉન્ટર પર મળશે. 5 શ્લોકો તમને ગોખાવી દઈશું આટલા દિવસમાં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.